તમે વાઘરી છો ને તમે વાઘરી રહેવાના છો. તમે દેવી પૂજક કોઈ દી નથી બનવાના કે તમારી ઓકાત જ નથી તમે દેવી પૂજક બનવાની. આ લોકો તમને વાઘરી ગણે તમે વાઘરી બનીને જ રહેવાના છો. તમને શરમ લાગવી જોવે. દેવી પૂજક સમાજના આગેવાનોને શરમ લાગવી જોવે. આજે આ જુવાન જો દીકરીઓ અને આ ટાબરિયા જેના મોઢામાં દૂધ ગંધાય છે એ લોકો આજે 10-11 દિવસ ત્યાં બેઠા છે ને તમે એ લોકોને ન્યાય અપાવવા માટે એક તટસ્થ પગલા નથી લેવડાવી ક્યાં. તમારે જાગૃતતા આવી જાય છે ભાઈ. હે સમાજને હાટું ખપી જવું પડે. મોટી મોટી ખાલી વિડીયો બનાવીને ફાકા ફોજદારી કરવાથી ન્યાય નથી મળતો ભાઈ. આ લોકો તો તમને ખાલી દાહવલા દઈ દે, બાકી બીજું કાંઈ ન કરે. બાકી કોઈ પણ સમાજને આજે 10 દિવસ ગુજરાતની અંદર કે એવું મને તમે દાખલો બતાવો કે દેવી પૂજક આ દેવી પૂજક સમાજનો દાખલો બેઠો 10 દિવસથી તમારી ડેડ બોડી ત્યાં હળે છે. આ તમને તમારા માથા ઉપર કલંક છે, સમજી લેજો તમે. તમે આજે 50-100 જણા છાવણીમાં રેગ્યુલર બેહી નથી કે તમને હું તંબુરો ન્યાય મળવાનો છે ભાઈ.